આપણે એક નવો વિષય સમજવાની શરૂઆત કરી છે કે શું આપણામાં ફરોશીપણું છે. આ વિષયનું હેડિંગ છે ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા એમને એક વર્ગ સાથે બહુ જ સંઘર્ષ થતો હતો અને આ ફરોશીનો વર્ગ હતો. એવું નથી કે ઈસુને દાણીઓ સાથે પ્રશ્ન થયા હોય, વેશ્યાઓ સાથે બહુ જ પ્રશ્નો થયા હોય, ઈસુને જાણે કે ચોક્કસ પ્રકારના પાપીઓ સાથે બહુ પ્રશ્નો થયા હોય, એવું નથી થયું. પણ ઈસુને આ જે ફરોશી વર્ગ હતો એની સાથે બહુ જ પ્રશ્નો થતા અને આ ફરોશીઓ પણ ઈસુને સહેજ પણ પસંદ નહોતા કરતા. ઈસુ કઈ એમને પસંદ નહોતા કરતા, કઈ વ્યક્તિગત રીતે નફરત હતી એવું નહોતું, પણ ઈસુએ કેમ એમનો પુષ્કળ વિરોધ કર્યો એ આપણે સમજી રહ્યા છીએ. અને સાથે સાથે એ પણ સમજી રહ્યા છે કે ઈસુએ પોતાના શિષ્યોને એક ચેતવણી આપી કે તમે આ ફરોશી જેવા ના થતા. કેમ? કારણ કે જો કોઈ ચોરી કરે છે તમને તરત જ ખ્યાલ આવે છે આ ખોટું કરે છે. કોઈ કે ખૂન કર્યું છે તરત ખ્યાલ આવે છે. કોઈ કે હિંસા કરી છે તરત ખ્યાલ આવે છે. પણ જો એક ફરોશી જ્યારે મળે છે તમને, તો તમને ખ્યાલ નથી આવતો સીધી કે આનામાં કેટલી બધી ભૂલો અને પાપો છે. અને માટે ઈસુએ પોતાના શિષ્યોને ચેતવ્યા કે આ ફરોશીઓ સંબંધી તમે ખાસ સાવધાન રહેજો. અને આજે પણ સમાજમાં, ખ્રિસ્તી સમાજમાં ફરોશીઓ છે. આજે પણ આપણા જીવનમાં ફરોશીના ગુણો હોઈ શકે છે. મારો વિષય જ એની પર છે કે જો તમારા જીવનમાં 2, 3 કે 4 પણ ફરોશીના ગુણો છે તો તમે ફરોશી છો, હું ફરોશી છું. અને આપણે એ બાબત પર એક ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે આપણા જીવનમાં ફરોશી ના બનીએ. કે સો વિષય એ છે, શું આપણામાં ફરોશીપણું છે? આપણે ચેક કરવાનું છે. હું એક પછી એક પોઈન્ટ તમને સમજાવતો જાઉં છું. તમારે દરેક પોઈન્ટને પોતાના જીવનમાં ચેક કરવાનો છે. પહેલો પોઈન્ટ હતો, ફરોશીઓને માત્ર બાહ્ય ધાર્મિકતામાં રસ હતો. શું તમે પણ એવા છો? શું હું પણ એવો છું કે આપણને માત્ર બાહ્ય ધાર્મિકતામાં જ રસ હોય? કોઈના ઘરે ગયા, ચપ્પલ બહાર કાઢીએ, કપડાં ચોખ્ખા પહેરીએ, થાળી વાટકા સાફ કરીએ, લાંબી લાંબી પ્રાર્થનાઓ કરાવીએ, હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ બોલીએ, પણ અંદરથી તો આપણામાં એક પ્રકારની અશુદ્ધતા જ ભરેલી છે. અંદરથી આપણામાં કોઈ પવિત્રતા નથી. બરાબર છે? આપણા મનનો ભાવ, આપણું મન, આપણી કલ્પના, કે પછી આપણું આંતરિક મન, આ બધામાં જો પવિત્રતા નથી તો આપણે ફરોશી જ છીએ. કારણ કે ફરોશીઓ આવા હતા, એમની માટે પવિત્રતા એ ખાલી બહાર હતી, અંદરથી કઈ નહીં. બીજો મુદ્દો એ છે કે ફરોશીઓ પાપીઓ સાથે કોઈ સંબંધ નહોતા રાખતા. એમને એવું લાગતું હતું કે પેલા બધા પાપીને અમે ન્યાયી, પેલા બધા પાપીને અમે પવિત્ર. આ એક પ્રકારનું એક આત્મિક અભિમાન હતું. ને માટે જો તમારામાં પણ જો કોઈ પ્રકારનું એવું આત્મિક અભિમાન છે કે એ જગતના લોકો તો ખરાબ, અરે જગતના લોકો તો પાપી, આપણે બધા બહુ સારા, એવું જો તમારા મગજમાં કોઈ વર્ગીકરણ છે તો પછી આપણે પણ ફરોશી જેવા બની શકીએ છીએ. ઓકે, ઈસુ પાપીઓ સાથે બેસતા હતા પણ પાપ નહોતા કરતા. પણ તે પાપીઓ સાથે બેસતા હતા, પાપીઓ મધ્યે જતા હતા. જો આપણે પાપીઓ મધ્યે જતા નથી, પાપીઓ સાથે વાત કરતા નથી, તો પછી આપણે પણ ફરોશી જ છીએ. બીજી બાબત છે કે ભાઈ, ફરોશીઓ મામૂલી બાબતોમાં જ બીજાઓ પર સખત આલોચના કરે છે. એ ફરોશીઓ શું કરે છે? નાની કોઈ વાત હોય એનો મોટો ઇસ્યુ બનાવી દે. કોઈક વ્યક્તિ છે, ચર્ચમાં 5 મિનિટ લેટ પડ્યું અને આપણે એનો બહુ જ મોટો ઇસ્યુ બનાવી દીધો તો ખોટું છે. કોઈ વ્યક્તિ કોઈક વખત ચર્ચમાં ના આવી શક્યું, આપણે એનો બહુ જ મોટો ઇસ્યુ બનાવી દીધો, આપણે ફરોશી છીએ. જે વાતનું જેટલું વજન હોવું જોઈએ એના કરતા વધારે મોટું અસર જો આપણે ઊભી કરીએ છીએ તો પછી આપણે ફરોશી છીએ. ચોથો પોઈન્ટ હતો, ફરોશીઓ ઈર્ષા અને ઘૃણાથી પ્રેરાતા હતા. ફરોશીઓમાં એક પ્રકારની જેલેસી
ઈર્ષા, ધૃણા બહુ જ હતી. અંદરથી તેઓ બહુ જ કડવા હતા. અને માટે તમારે પણ એ વિચાર કરવાની જરૂર છે કે શું તમે પણ જો પોતાના જીવનમાં અંદરથી કડવા થઈ ગયા છો તો પછી આપણે ફરોશી છીએ. 5મો પોઈન્ટ છે, ફરોશીઓ બીજા લોકો માટે એકદમ નીચલી કક્ષાની ધારણા કરે છે. ફરોશીઓને એવું લાગે છે કે લોકો અહીંયા છે પણ બીજા બધા લોકો તો એકદમ નીચે છે. અમુક લોકો એવા હોય કે એ લોકો ક્યારેય બીજાનું સારું ના બોલે. અમુક લોકો એવા હોય કે માનો કે ભાઈ તમે કોઈકના વિશે સારી વાત કરો તો પેલો જે ફરોશી વ્યક્તિ છે એ તરત જ તમે જેનું સારું બોલ્યા એના વિશે એટલું ખરાબ બોલશે કે તમને એવું લાગશે કે હું પેલા વ્યક્તિ માટે આવું ધારું છું ને એ ખોટું છે, ખરેખર પેલો ફરોશી જે કહે છે ને એ જ સાચું હશે. તો જ્યારે શું થયું કે ભાઈ ઈસુએ દુષ્ટ આત્માઓ કાઢ્યા તો એ લોકોએ કેવો આરોપ લગાડ્યો કે એ તો છે ને બાલજબૂલની મદદથી ભૂતો કાઢે છે. મીન્સ કે એ લોકોએ શું કર્યું, ઈસુ માટે એકદમ નીચલી ધારણા કરી કે ઈસુ પોતે શૈતાન સાથે મળેલો છે. એટલે જ શૈતાન એનું માને છે. અરે ઈસુએ તો છે ને ખાનગીમાં શૈતાન સાથે દોસ્તી કરેલી છે. એવો આરોપ લગાડ્યો. ઘણા લોકો એવા હોય છે બીજા માટે એકદમ નીચલી કક્ષાનો આરોપ લગાડી દે, વિચારે ના. જો આપણે પણ અજાણતા જો કોઈકની પીઠ પાછળ એના વિરુદ્ધ એટલો બધો હલકો આરોપ લગાડીએ છીએ તો આપણે પણ ફરોશી જ છીએ. 6ઠ્ઠી બાબત, ફરોશીઓ પોતાની બોલી અને શબ્દો સંબંધી લાપરવાહ હતા. ફરોશીઓ પોતે શું બોલી રહ્યા છે એનું કોઈ ભાન નહોતું એમને. જે મનમાં આવે બોલે, જે મોંમાં આવે બોલે. એ લોકોએ ઈસુને શું કહી દીધું? દુષ્ટાત્માનો સરદાર. એમને કઈ ખબર પણ ના પડી કે આ અમે દેવના પુત્રને શું કહી રહ્યા છીએ. અમુક લોકો એવા હોય છે કે જ્યારે એમનો ઝઘડો થાય ને તો તમને એ લોકોમાંથી એક વિચિત્ર વ્યક્તિત્વ બહાર આવતું દેખાય. એ લોકોના શબ્દો કોઈ પણ પ્રકારની માન મર્યાદા વગરના હોય. જો આપણે આવા છીએ તો આપણે ફરોશી છીએ. તમારે દરેક મુદ્દો ચેક કરવાનો છે. આ એક સુધારા વધારાનો મેસેજ છે. જો તમારામાં 2 કે 3 પણ બાબતો છે આવી તો પછી તમે પણ ફરોશી છો અને તમારે એ વસ્તુ સુધારવાની છે. ખાલી માની લેવાની નથી, સુધારવાની છે. ઓકે, 7મો પોઈન્ટ અહીંયાથી કહેવા માંગુ છું. ફરોશીઓને બહુ જલ્દી ખોટું લાગી જાય છે. આ ફરોશીઓનો સ્વભાવ હોય છે કે એ લોકોને બહુ જ જલ્દી ખોટું લાગી જાય. માથી 15, 12 થી 14 જો તમે પણ આવા છો તો પછી તમારે બદલવાની જરૂર છે. માથી 15, 12 થી 14 હું વાંચું છું. ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેને કહ્યું કે આ વાત સાંભળીને ફરોશીઓએ ઠોકર ખાધી. એ શું તું જાણે છે? પણ તેણે ઉત્તર આપ્યો કે જે રોપા મારા આકાશમાંના બાપે રોપ્યા નથી તે ઉખેડી નંખાશે. તેઓને રહેવા દો, તેઓ આંધળા દોરનારા છે. જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે. કે આ વાત શું છે? જે ફરોશીઓ હતા એ એમના શિષ્યોને એવું શીખવતા હતા, લોકોને એવું શીખવતા હતા કે તમારા મા બાપ પ્રત્યે કોઈ જવાબદારી નથી, બસ તમે અમને સાચવી લો. લોકોને શું શીખવતા હતા કે જો તમે ફરોશીઓને સાચવી લેશો અને ફરોશીઓનું ધ્યાન રાખશો તો તમારે તમારા મા બાપનું પણ ધ્યાન રાખવાની જરૂર નથી. અને એમ કરીને ખોટું શિક્ષણ આપતા હતા. અને ઈસુએ તરત જ કીધું કે ના, આ તમે એક ખોટું શિક્ષણ આપી રહ્યા છો. અને જ્યારે આ વાત ફરોશીઓએ સાંભળી તો એ લોકો તરત જ ઈસુની વિરુદ્ધ થઈ ગયા. કેમ? કારણ કે ફરોશીઓ જે હતા એ સુધારવા માટે થોડા પણ તૈયાર નહોતા. ઈસુ એક આગેવાન તરીકે, એક મોટા ભાઈ તરીકે એમને અમુક બાબતો કીધી. બાઇબલ કહે છે કે દેવ જેને પ્રેમ કરે છે એને ઠપકો પણ આપે છે. વાંચ્યું જ તમે? દેવ જેને પ્રેમ કરે છે એને ઠપકો પણ આપે છે. તો ઈસુ પણ ફરોશીઓને પ્રેમ કરતા હતા માટે જ ઈસુએ એમને ઠપકો પણ આપ્યો. પણ આ લોકો જે હતા એ લોકોને તરત જ ખરાબ લાગી ગયું. આ લોકો જે હોય છે, જે ફરોશી પ્રકારના લોકો હોય છે અને જે લોકોમાં આ ફરોશીપણાનો સ્વભાવ હોય છે, એવા લોકો હોય છે
કે જે લોકોને જે ખરાબ લાગી જવાની જે એક ભાવના છે એની પર એમણે વિજય પ્રાપ્ત નથી કરેલો. જો તમને કોઈ તમારો આગેવાન બે સાચી વસ્તુઓ કે તમને બે બાબતો કડકાઈથી કે તમને કે ના તમે ખોટું કર્યું છે, પંકજભાઈ આ તમે ખોટું કર્યું છે, ભાનુબેન આ તમે ખોટું કર્યું છે, તો તમારી તાકાત હોવી જોઈએ સાંભળવાની. આપણે એ લાગણીઓ પર વિજય મેળવેલો છે કે ભાઈ મને આવું કીધું એટલે ચલો ભાઈ દિલીપભાઈ ખરાબ, મને આવું કીધું તો કે ભાઈ રોહનભાઈ ખરાબ. એવું નહીં. આ ફરોશીઓ આવા હતા કે એમને ઈસુએ થોડી વાત શું કરી, તરત જ એમને ખોટું લાગી ગયું. આપણે જોઈએ છે પિત્તર જે હતો, ઈસુએ એને ઘણી બધી વખત બધાની સામે તડકાવેલો, પણ પિત્તર કશે ઈસુને છોડીને જતો ના રહ્યો. કેમ? કારણ કે પિત્તરે આ નબળાઈ પર વિજય પ્રાપ્ત કરેલો કે ભલે મને કોઈ ઈસુ કહે છે પણ હું એને કારણે પલાઠી વાળીને ખૂણામાં નહીં બેસી જાઉં. પિત્તરે એ નબળાઈ પર વિજય પ્રાપ્ત કરેલો. અને આજે કેવા છે, આજે ઘણા લોકો એવા હોય છે કે જે લોકોને તમે કંઈક કહો એમને ખોટું લાગી જાય પછી મંડળી છોડીને જતા રહે ને પછી આમ તેમ આખી જિંદગી ભર તેઓ ભટક્યા કરે, પણ એ લોકો કશે પણ વૃદ્ધિ ના પામે. જો કોઈ તમને તમારા સારા માટે, ભલા માટે, સુધારવા માટે કંઈક કહે છે અને જો તમને એ સુધારો લાવવાને બદલે તમે મને ખોટું લાગ્યું એમ પકડીને જો તમે બેસી જાઓ છો તો પછી તમે ફરોશી છો. હા, તમને ખોટું લાગી શકે છે, એક વખત લાગણીમાં આપણને ખોટું લાગે, પણ આપણે એની પર ઉપરવટ આવી જઈએ છે અને આપણે એ ખોટી બાબતને સુધારી લઈએ છીએ તો આપણે ફરોશી નથી. પણ બસ તમે એવી બેસી જાઓ છો, મને આવું કેમ કીધું, મને આવું કેમ કીધું. તો ભાઈ મંડળી કોઈ એક ક્લબ નથી. મંડળીઓ એ કઈ સંબંધો સાચવવાનું કોઈ એકમ નથી. મંડળી એ છે કે જ્યાં આપણે એકબીજાને ઈસુ ખ્રિસ્ત જેવા બનાવીએ છીએ, જ્યાં આપણે એકબીજાને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મજબૂત કરીએ છીએ, જ્યાં આપણે કશું ભેગા થઈને કશું સિદ્ધ કરવાનું છે. અને મંડળીમાં બાંધકામ જરૂરી છે, મંડળીમાં ઘડતર જરૂરી છે, મંડળીમાં સુધારા વધારા જરૂરી છે. પિત્તરે તો અનાનિયા અને સાફીરાને બધાની સામે જ કીધું કે તમે તમારા મનમાં આવો ખોટો વિચાર કેમ આવવા દીધો. એવું ના કીધું બધાને કે સારું બધા બહાર જતા રહો, 11 વાગે ચર્ચ પતે છે ને પછી અનાનિયા અને સાફીરા જોડે હું વાત કરું. પિત્તરે તો બધાની વચ્ચે જ એમનો ઉધડો લીધો. કે સો ઈસુએ પછી અહીંયા શું લખ્યું છે જુઓ, ઈસુએ તેમના શિષ્યોને શું કીધું, તેમને રહેવા દો. 14મી કલમ, તેઓને રહેવા દો, એવું ઈસુએ એમને એવું કીધું. મીન્સ કે જે ફરોશીઓમાં જે અહમ હતો, જે ઈગો હતો, એ ઈસુએ ચલાવી લીધો નહીં. એમને ઈસુએ એમની હાલ પર છોડ દીધા. જે પણ લોકો આવા ફરોશીઓ જેવા હોય છે તેમને કશું કીધું ને એમને ખોટું લાગી ગયું, પછી મંડળીના આગેવાનોને ઈસુ એમને એ હાલત પર છોડી દે છે. તમને આ બાબતે ખાસ એક સમજાવવા માંગુ છું કે તમે એટલા તો મજબૂત હોવા જોઈએ કે બે બાબતો સાંભળી શકો. તમારી પત્ની કે, તમારો પતિ કે, તમારા સાસુ સસરા કે, જરૂર પડે કોઈ બાળક કંઈક કે, પણ સાચું હોય તો સાંભળવાની તૈયારી આપણામાં હોવી જોઈએ. કોઈકે સરસ કીધું છે ને કે ભાઈ બીજાની ભૂલ કાઢવા બીજાની ભૂલ કાઢવા ભેજવું જોઈએ પણ પોતાની ભૂલ સુધારવા કલેજવું જોઈએ. કે સો આ બાબતને સમજો. કે 8મો પોઈન્ટ જે હું તમને સમજાવવા માંગુ છું આના પછી, ફરોશીઓ આત્મિક રીતે આંધળા હોય છે. બરાબર છે? ફરોશીઓ કેવા હોય છે? આત્મિક રીતે આંધળા હોય છે. આપણે પણ જો જીવનમાં આત્મિક રીતે આંધળા છીએ તો પછી આપણે પણ ફરોશી જેવા જ છીએ. ઓકે, માથી 15 અને 14, તેઓને રહેવા દો, તેઓ આંધળા દોરનારા છે અને જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે. માથી 15 અને 14. ફરોશીઓ પાસે બાઇબલનું જ્ઞાન હતું પણ પરમેશ્વર કોણ છે, ઈસુ કોણ છે, એમને શું ગમે છે, ઈસુ પોતે દેવ છે, ઈસુ સઘળું કરી શકે છે,
આ બધી સમજદારી અને પ્રકટીકરણ ને ખુલાસા એમની પાસે નહોતા. એ લોકો અભ્યાસ કરતા હતા કે ઈસુ આવવાના છે, ભાઈ મસીહા આવવાના છે, પણ મસીહા આવી ગયા ત્યારે એમને ખબર ના પડી કે આ તો આવી ગયા. એટલે ઘણી બધી વખત એવું છે કે આપણે આત્મિક રીતે આંધળા બની જઈએ છીએ. એક વખત પિત્તર જયારે જેલમાં હતો તો મંડળી પ્રાર્થના કરતી હતી કે ઓ પ્રભુ તમે પિત્તરને જેલમાંથી કાઢો. તો પછી અચાનક બધા ભેગા થઈને પ્રાર્થના કરતા હતા, દરવાજા પર કોઈએ ઠોક્યું. બરાબર, તો જઈને કોઈએ ખોલ્યું તો કીધું કે ભાઈ પિત્તર આવ્યો છે. તો જયારે કીધું તો કોઈ માનવા તૈયાર નહીં. તમે પ્રાર્થના કરતા હતા પિત્તર માટે ને પિત્તર જ આવ્યો અને ખબર આપી પિત્તર આવ્યો છે તો કોઈ માનવા તૈયાર નહીં. સમજો હું તમને પોઈન્ટ શું સમજાવવા માંગુ છું. ઘણી બધી વખત આપણી પાસે આ વચન હોય છે, આપણે વચનો વાંચીએ છીએ, પણ આપણું મન હજુ બંધ જ છે. આપણું હૃદય હજુ ખુલ્યું નથી. આપણા હૃદયમાં મનમાં જે વચન જવું જોઈએ, વચન જીવતું હોવું જોઈએ, નથી હોતું. અને માટે આપણે ઘણી વાર ફરોશી જેવા થઈ જઈએ છીએ. કે દાઉદ શું કે છે, હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. આપણે સમજવાની જરૂર છે. આપણે આત્મિક અંધાપામાં હોઈએ તો બહાર નીકળવાની જરૂર છે. અમુક વસ્તુઓ આપણને દેખાય, સમજાય, અનુભવાય એ જરૂરી છે. ઇઝરાયલ પ્રજા જે હતી એ એક સમય આંધળી થઈ ગયેલી. ભાઈ ત્યાં પેલા અબીરામ ને બધા એવા લોકો હતા કે જે લોકોએ આખી ઇઝરાયલ પ્રજાને ચઢાવી કે અને શું કીધું કે ચલો આપણે તો પાછા મિસરમાં જઈએ. અને મૂસા જે છે એ ગુસ્સે થઈ જાય છે એમની પર. અને મૂસા કહે છે, જો તમે આ જૂનો કરાર વાંચ્યું હોય તો, મૂસા કહે છે જો આ લોકો સામાન્ય રીતે મરે તો નહીં, પણ અસામાન્ય રીતે મરે તો પછી આમાં દેવની કોઈ ખાત છે એવું માનજો. અને જમીન ફાટે છે ને એ લોકો જમીનમાં બધા ઉતરી જાય છે, મરી જાય છે. અને આ સીન જ્યારે અનુભવાય છે, બધા બધા બી જાય છે, અરે બાપરે, જમીન ફાટી અને આ અબીરામ ને બધા લોકો જે હતા એ બધા જ ને જમીન ખાઈ ગઈ. પણ થોડી વાર પછી ઇઝરાયલ પ્રજા પાછી આવે છે અને શું કહે છે, તમે દેવના લોકોને માર નાખ્યા. કે મૂસાને શું કે છે, તમે દેવના લોકોને મારી નાખ્યા. હવે તમે વિચાર કરો કે જમીન ફાડવાનું કામ તો દેવ જ કરી શકે છે, કોઈ માણસ નહીં કરી શકતો. તો જે અબીરામ ને બધા જો દેવના જ લોકો હોત તો દેવ પોતાના જ લોકોને થોડા માર નાખે. દેવ પોતાના લોકોને થોડા માર નાખે. પણ ઇઝરાયલ પ્રજા એટલી આંધળી થઈ ગયેલી કે દેવે જે ન્યાય કર્યો ખોટા વ્યક્તિઓનો ને જમીન ફાડીને એમને ગળી લીધા, તો મૂસાથી બીવાને બદલે આ લોકો તો પાછા મૂસાની વિરુદ્ધ જ ચડતા આવ્યા. જ્યારે માણસની બુદ્ધિ ભ્રમિત થઈ જાય ને ત્યારે એ આત્મિક રીતે આંધળો થઈ જાય છે. આ ફરોશીઓ જે છે એ આત્મિક રીતે એવા આંધળા થઈ ગયેલા. ઈસહાક એક સમય આંધળો થઈ ગયેલો. તમને ખ્યાલ હોય તો ઈસાકની આંખોમાં બહુ તેજ રહ્યું નહોતું, એટલે તો પેલા યાકૂબ ને એસાવ હતા તો યાકૂબને નજીક બોલાવીને કહેતા હતા કે ભાઈ તું મારો દીકરો યાકૂબ જ છે ને, ભાઈ તારા શરીર પર વાળ છે કે નહીં મને હાથ લગાડીને ચેક કરવા દે. પણ એ સ્વાભાવિક રીતે તો આંધળો હતો. ઈસાક એક સમયે થોડો આત્મિક રીતે આંધળો થઈ ગયેલો. કેમ? કારણ કે ભાઈ પહેલેથી જ પ્રબોધવાણી થયેલી કે જે મોટો છે એ નાનાની સેવા કરશે અને નાનો જે છે એ મોટાનો પણ બોસ થશે. તો પહેલેથી જ જે એક નંબર જે છે એ યાકૂબ હતો અને એસાવનો બીજો નંબર હોવાનો હતો. તો પછી જે ઈસહાક હતો એણે આશીર્વાદ, જાણે શ્રેષ્ઠ કોટીનો આશીર્વાદ યાકૂબને જ આપવાનો હતો, એસાવને નહોતો આપવાનો, પણ એ તો એસાવને આપવા ગયો. ભાઈ તને ખબર જ છે પ્રભુની પસંદગી યાકૂબ છે, એસાવ નથી. તો એ આત્મિક રીતે એટલો આંધળો થઈ ગયેલો, એટલી લાગણીઓમાં આવી ગયેલો
કે ભલે ને પ્રભુનું વચન આમ કે તું મારે આશીર્વાદ તો એસાવને જ આપો છે, કારણ કે મન તો એસાવ જ ગમે છે. સમજો, જે પોઈન્ટ સમજાવવા માંગુ છું, ફરોશીઓ આત્મિક રીતે આંધળા હતા. ઈસુ આવી ગયા એમને ખબર ના પડી. ઘણી વાર આપણે પ્રભુ પાસે માર્ગદર્શન માંગીએ છીએ, પ્રભુ માર્ગદર્શન આપો, પ્રભુ બાઇબલમાં આપેલું જ છે. હજુ પણ સ્પષ્ટ જોઈએ છે, ઉપવાસ કરો, પ્રાર્થના કરો, દેવની હાજરીમાં બેસો, દેવ સાથે સમય વિતાવો, વધારે મનોમંથન કરો, બરાબર છે. પણ ઘણા બધા લોકો આત્મિક રીતે આંધળા હોય છે. એમને નથી ખબર પડતી પ્રભુ શું ચાહે છે. બાઇબલનું જ્ઞાન એમનામાં છે, પણ હજુ પવિત્ર આત્મા દ્વારા એમના અંતર ચક્ષુઓ જો ઉઘડવા જોઈએ એ નથી ઉઘડતા. હે સો 8મો પોઈન્ટ અહીંયા પૂરો કરું છું. ફરોશીઓ આત્મિક રીતે આંધળા હતા. આપણે પણ જો દેવના માર્ગોને નથી જાણતા, પ્રભુની પસંદગીને નથી જાણતા અને આત્મિક રીતે આંધળા છીએ, તો આપણે પણ ફરોશી છીએ. આપણે ચેક કરવાની જરૂર છે. 9મો મુદ્દો, ફરોશીઓ ઢોંગી હોય છે. ફરોશીઓ કેવા હોય છે? ઢોંગી હોય છે. લુક 12:1. લુકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય ને એની પહેલી કલમ. આપણે જોવાનું છે આપણામાં આ ફરોશીના ગુણો તો નથી ને, નહીં તો આપણે જ આપણા ચર્ચમાં ફરોશી હોઈશું. એટલામાં 1000 લોકો એકઠા થયા અને એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ત્યારે સૌથી પહેલા તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યો કે ફરોશીઓના ખમીરથી સાવધાન રહો, તે તો ઢોંગ છે. સૌથી પહેલા સમજો, ઘણા બધા લોકો એકઠા થયા અને એકબીજા પર પડાપડી કરતા હતા, અને ત્યારે ઈસુએ ભાષણ આપવાની શરૂઆત કરવાના જ હતા કદાચ, પણ એની પહેલા ઈસુએ એક વાક્ય પોતાના શિષ્યોને ખાસ કીધું, ફરોશીઓથી સાવધાન રહો, ફરોશીઓના ખમીરથી સાવધાન રહો, કારણ કે તે તો ઢોંગ છે. સમજો, ઇંગ્લિશમાં એક શબ્દ છે હિપોક્રેટ. એનો મૂળ હિબ્રુ શબ્દ એક્ટર એવો થાય છે, કલાકાર, અભિનેતા. ઓકે, અભિનેતા શું કરે, એક્ટર શું કરે? જ્યારે એને કોઈ ચોક્કસ ફિલ્મનો શોટ આપવાનો હોય, ટેક આપવાનો હોય, ત્યારે વ્યવસ્થિત કપડાં પહેરે, વાળ બનાવી લે, અલગ અવાજ કરે અને પછી આવીને થોડો અભિનય કરે. બસ 1 મિનિટનો એનો શોટ પતી જાય પછી પાછો અલગ વ્યક્તિ બની જાય. ઓકે, સો એનું બહારનું જીવન કઈ અલગ હોય છે, પડદા પરનું જીવન કઈ અલગ હોય છે, અને ખાનગી જીવન એનું કઈ અલગ હોય છે. ઓકે, ફિલ્મ એક્ટર હોય, પડદા પર 50 જણને મારતો હોય, પણ વ્યક્તિગત જીવનમાં તો 4 બોડીગાર્ડ લઈને ફરતો હોય. બરાબર છે. તો પોઈન્ટ શું છે મારો, કે જે અભિનેતાઓ હોય છે એ લોકો એક પ્રકારની એક્ટિંગ કરતા હોય છે, એક પ્રકારનો ઢોંગ કરતા હોય છે, એક પ્રકારની પોતાની ઇમેજ, પોતાની છાપ તેઓ ઊભી કરતા હોય છે. ફરોશીઓ પણ આવા જ હતા. ફરોશીઓ અંદરથી કઈ અલગ અને બહારથી અલગ હતા. એ લોકો વિશ્રામ વારે ખાસ પ્રકારનો એક સારો અભિનય કરતા હતા. વિશ્રામ વારે જ્યારે તેઓ લોકોની સમક્ષ આવતા હતા, સભા સ્થાનોમાં આવતા હતા, બીજાને મળતા હતા, તો એ લોકો એક પ્રકારનો અભિનય કરતા હતા. ને બાકીના દિવસોમાં પીઠ પાછળ બોલતા હતા, લાલચી સ્વભાવ રાખતા હતા, ઝઘડાઓ કરતા હતા, કચકચ કરતા હતા, ખોટી ભાષાઓ વાપરતા હતા, કોઈની પર ગમે તેવો આરોપ લગાડતા હતા. સમજો, આ બધું તેઓ કરતા હતા બાકીના દિવસોમાં, અને જો વિશ્રામ વારે તેઓ અભિનય કરતા હતા. હું તમને જે પોઈન્ટ સમજાવવા માંગુ છું, તમારા જીવનમાં પણ એવું તો નથી ને કે તમે અંદરથી અલગ ને બહારથી અલગ છો, ને કમ્પ્લીટલી અલગ છો. કોઈ એક એરિયામાં એવું વાત નહીં, કમ્પ્લીટલી તમે અલગ છો. કોઈ એક એરિયામાં હોય તો પણ ખોટું જ છે. સમજો, ફરોશીઓ ઢોંગી હતા. આપણે જીવનમાં ઢોંગી નથી બનવાનું. ખ્રિસ્તી જીવનમાં આપણે કઈ અભિનય નથી કરવાનો, એક્ટિંગ નથી કરવાની. અમુક લોકો રવિવારે એક્ટિંગ કરે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પછી પ્રભુ ભોજને લે, ગીતો પણ ગાય, બાળક સાહેબને દાને આપે, સામે જઈને હાથ પણ મલાવે, બરાબર છે, સારી ભેટ પણ લઈને જાય, એક સારું ચિત્ર પણ રાખે, બધાને મળીને નીકળે,
પહેલા પહોંચી જાય ચર્ચમાં. પણ આ બધામાં જો તમે ને હું જો માત્ર રવિવારના જ ખ્રિસ્તીઓ છીએ તો આપણે ઢોંગી છીએ. હું એ કહેવા માંગુ છું. ફરોશીઓ ઢોંગી હતા. એ લોકો વિશ્રામ વારે અલગ અને બાકીના દિવસોમાં તેઓ અલગ હતા. ફરોશીઓ ઢોંગી હોય છે. અને માટે જો આપણામાં પણ ઢોંગ છે તો આપણે સુધારવાની જરૂર છે. ઓકે, 10મો પોઈન્ટ શું કહેવા માંગુ છું? ફરોશીઓ બીજાના શબ્દો પકડવામાં અને પરીક્ષા કરવાની ફિરાકમાં હંમેશા હોય છે. ફરોશીઓ કેવા હોય છે? બીજાના શબ્દોને પકડે, રાહ જોઈને બેઠા હોય, આના મોઢામાંથી કંઈક નીકળે એનું પકડી પાડું, અથવા તો બીજાની પરીક્ષા કેમ ના કરું એવી જ ફિરાકમાં રહેતો હોય. જો તમારામાં પણ આવો સ્વભાવ છે કે આ ભાઈ હમણાં જ એવું બોલે કે સાહેબ કઈ કામ હોય તો કહેજો, તરત જ 1000 પાઉન્ડ મને આપો ને કે અમુક લોકોનો સ્વભાવ એવો હોય કે એ ફિરાકમાં જ રહેતા હોય. ક્યારે મને કોઈ કંઈક ઓફર કરે અને હું એ ઓફરને ઝપટી લઉં. એક વખત શું થયું, માથી 19:3 તમે વાંચો. માથે હું લખેલી સુવાર્તા 19મો અધ્યાય ને 3જી કલમ. અને ફરોશીઓએ તેની પાસે આવીને તેનું પરીક્ષણ કરતા પૂછ્યું, શું હરેક કારણને લીધે માણસ પોતાની સ્ત્રીને મૂકી દે તે ઉચિત છે? હવે સમજો, આ લોકો જે છે એ લોકોને કોઈ પ્રશ્ન હતો અને કોઈ કન્ફ્યુઝન હતું અને કોઈ સિદ્ધાંત ખબર નથી પડતી ને ઈસુ પાસે આવેલા એવું નહીં. એ લોકો ઈસુ પાસે એટલે આવેલા કારણ કે ઈસુને ફસાવે. એ લોકો ઈસુને ફસાવવાની ફિરાકમાં હતા. અમુક લોકો તમારી જોડે વાત જ એટલે કરે, પ્રશ્નો જ એટલે પૂછે તમને ફસાવી શકે. એક વખત એ લોકો શું કરે છે, તો ભાઈ એક સ્ત્રીને લઈને આવે જેને વ્યભિચાર કરેલો અને ઈસુને પૂછે છે ભાઈ જૂના કરાર પ્રમાણે તો આ સ્ત્રીને મારી નાખવી જોઈએ, તમે શું કહો છો? અને તમે તો પાછો અહિંસાનો મેસેજ આપો છો. અહિંસાનો મેસેજ આપો છો તો તમે જૂના કરારની વિરુદ્ધ છો અને જૂના કરાર પ્રમાણે પથ્થર મારવા કહો છો. તો પછી હમણાં તમારો અહિંસાનો મેસેજ જે છે એ આ એક્શનને લાગુ પડતો નથી, એક્શનની વિરુદ્ધ છે. એટલે એ લોકો ઈસુને ફસાવવા આવેલા. ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો બીજામાં કોઈક ને કોઈક પ્રકારની કમી શોધવામાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે. બીજાના લોકોને ફસાવવામાં તે લોકો ખાસ પ્રકારનો રસ ધરાવતા હોય છે. અને માટે ફસાવવા માટે કોઈને પ્રશ્ન ના પૂછો. હું તમને આ કહેવા માંગુ છું ને આ સમજાવવા માંગુ છું. જો તમારે કોઈની જોડે વાત કરવી છે, તમે જઈને વાત કરો. સીધો પ્રશ્ન પૂછો. એટલી હિંમત રાખો કે તમે એને સામે બેસીને સીધો પ્રશ્ન પૂછી શકો કે સાહેબ મને તમારી આ વાતથી વાંધો છે. પણ એને પ્રશ્ન પૂછીને એક જાળ તૈયાર કરવું, એને ફસાવવું અને બસ પછી આમ જાણે કે હવે એની પાસેથી કોઈક આમ એના શબ્દો પકડી લઉં, પ્રોમિસ લઈ લઉં, એવું ના થવું જોઈએ. આ પ્રકારની ફિરાકમાં રહેવું એ સારું નથી. ફરોશીઓની આવી ટેવ હતી. એક વખત એ લોકો એને એ પૂછે છે કે ભાઈ માણસે એની પોતાની પત્નીને ડાયવોર્સ આપી દેવા જોઈએ કે નહીં, એમ કઈને પરીક્ષણ કરવામાં આવ્યા. બીજી વખત એવું કરવામાં આવ્યા, કાયસરને ટેક્સ આપવો જોઈએ કે નહીં કે. ત્રીજી વખત પેલી સ્ત્રીને લઈ આયા અને કે એને પથ્થર મારવી જોઈએ કે નહીં. આ શું હતું? આ લોકોને બીજાની પરીક્ષા કરવામાં બહુ રસ હતો. આ લોકોને બીજાની મીન્સ કે પરીક્ષા જે છે, આપણે પરીક્ષાને પણ થોડુંક સમજીએ કે ભાઈ પરીક્ષા કોણ કરી શકે? પરીક્ષા જે ટીચર હોય સ્ટુડન્ટ નહીં કરી શકે. સ્ટુડન્ટ કઈ ટીચરની પરીક્ષા ના કરી શકે. ઈસુને અધિકાર હતો. ઈસુ પોતે દેવ હતા માટે એ ફરોશીઓની પરીક્ષા કરી શકે. પણ ફરોશીઓ ઈસુની પરીક્ષા નહોતા કરી શકતા, પણ એમણે એ પાપ કર્યું. હું તમને સમજાવવા માંગુ છું કે ફરોશીઓ બીજાને પકડવામાં, બીજાને ફસાવવામાં ઉસ્તાદ હતા. પણ ઈસુ ક્યારે ફસાયા નહીં. પણ આપણે પણ જો કંઈક આવી ચાલાકી રમીએ છે,
કોઈક પ્રકારે આપણે પણ જો કોઈકને ફસાવવાની ફિરાકમાં હોઈએ છીએ તો એ ખોટું છે, તો આપણે ફરોશી છીએ. આ પ્રકારનો સ્વભાવ આપણે ના રાખવો જોઈએ. કે 11મો મુદ્દો જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું, ફરોશીઓ કઠોર હૃદયના હોય છે. ફરોશીઓનું હૃદય કેવું હોય છે? કઠોર હોય છે. માથી 15 અને 8. આ લોક પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના મન તો મારાથી વેગળા જ રહે છે. જો જે એક ફરોશી વ્યક્તિ હોય છે એનું હૃદય કઠોર હોય છે. જો તમારું પણ હૃદય કઠોર છે તો તમે ફરોશી છો. હું આ ચોખ્ખું જ કહેવા માંગુ છું. જો કોઈ પણ વ્યક્તિનું હૃદય કઠોર ક્યારે થઈ જાય? જ્યારે એ પ્રભુથી દૂર ચાલતો હોય. સમજો, જો કોઈ વ્યક્તિ પ્રભુની નજીક ચાલે છે, જો કોઈ વ્યક્તિ જે છે એ પ્રભુને રોજ મળે છે, પોતાના સંબંધી શું છે સાંભળે છે, વચન પર મનન કરે છે, તો એનું હૃદય કઠોર નહીં હોય, સખ્ત નહીં હોય. એ જલ્દીથી કોઈને માફ કરી દેશે, એ જલ્દીથી કોઈકની મદદ કરશે, એ ઉદાર હશે, એ પોતાનો પ્રેમ દર્શાવશે, એ પહેલ કરશે, એ સામેથી મળવા જશે. એનામાં કઠોરતા અને અભિમાન અને ટણી નહીં હોય. પણ જે ફરોશીઓ હતા એ કઠોર હૃદયના હતા, ખોટી સખ્તાઈ રાખતા હતા, માફ નહીં કરવાનું વલણ રાખતા હતા, ટણી હતી, બીજા પર આરોપ મૂકતા હતા, ન્યાય કરતા હતા, ચુકાદો આપતા હતા, બીજાને આમ જતાવતા હતા કે તમે અમારાથી નીચા છો, તમારું સ્પિરિચ્યુઅલ લેવલ અમારા જેટલું નથી. ફરોશીઓ કઠોર હૃદયના હોય છે. હું તમને પણ કહેવા માંગુ છું, તું તમારું પણ હૃદય કઠોર છે તમારા પતિ પ્રત્યે, પત્ની પ્રત્યે, વહુ પ્રત્યે, જમાઈ પ્રત્યે, બાળકો પ્રત્યે, સાસુ સસરા પ્રત્યે, સગાવાલાઓ પ્રત્યે, પડોશી પ્રત્યે, બાળક પ્રત્યે, મંડળીના લોકો પ્રત્યે, તો તમે પણ ફરોશી છો. કારણ કે પ્રભુ જે છે, સમજો પ્રભુ એક આગ જેવા છે, જે પણ એમની નજીક જાય છે પીગળી જ જાય છે. તો તમે પણ જો એક પ્રભુની નજીક ચાલો છો તો એની એક સાબિતી એ છે કે તમારામાં નમ્રતા હશે. યાદ રાખો, જો તમે પ્રભુથી દૂર ચાલો છો તો એની એક સાબિતી એ છે કે તમારામાં કઠોરતા હશે, તમારું હૃદય કઠોર હશે, સખ્ત હશે. તમને 5 માણસો આવીને સમજાવવા પડશે. પણ જો તમે પ્રભુની નજીક ચાલો છો ને, તો પછી એક પ્રભુનો આત્મા હલકી કોણી મારશે ને તમે બદલાશો. તમે વચન વાંચશો, એ પાપ મૂકી દેશો. પ્રભુની નજીક ચાલનાર લોકો નમ્ર હોય છે. મૂસા આ પીઠ પરનો સૌથી નમ્ર વ્યક્તિ હતો. એનાથી ભૂલો થઈ, પણ એનો બેઝિક નેચર તો એને ઘણો નમ્ર કરી નાખેલો. તો આ બધા પોઈન્ટ પર વિચાર કરો કે ભાઈ આપણું જે જીવન છે એ નમ્ર છે કે નહીં. જો તમે બીજા પ્રત્યે કઠોર છો તો સમજી જાઓ કે તમે પ્રભુથી ઘણા દૂર ચાલ્યા ગયા છો, અને તમે એક ભટકી ગયેલું જીવન જીવી રહ્યા છો. હૃદયના કઠોર જે લોકો હોય છે એ લોકો પોતાનો ન્યાય નથી કરી શકતા. જે કઠોર લોકો હોય ને એ લોકો પોતાનો ન્યાય ના કરી શકે, એ લોકો બીજાનો ન્યાય કર્યા કરે. પણ જે નમ્ર વ્યક્તિ હોય છે, પ્રભુની નજીક ચાલે છે, એને તમે એક જ વચનથી વાત કરો ને તરત જ એ પોતાની ભૂલ સ્વીકાર લેશે. કે ફરોશીઓ કઠોર હૃદયના હતા. અને હું તમને કહેવા માંગુ છું, તમારા જીવનમાં પણ જો તમે કોઈક વ્યક્તિને માફ નથી કર્યો તો એને કારણે તમારી અંદર કઠોરતા આવી જશે, તમારું વ્યક્તિત્વ કઠોર થઈ જશે. તો હું તમને જે કહેવા માંગુ છું કે એ કઠોરતામાંથી બહાર નીકળો. અને મેં કીધું આ દરેક પોઈન્ટ સુધારા વધારાનો પોઈન્ટ છે. આમાંથી કોઈ એવું નથી કહી શકતું કે સાહેબ આમાંથી તો મારામાં હું પરફેક્ટ છું, બરાબર છું, મારામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. નહીં નહીં, જો તમારા 2 કે 3 પણ મુદ્દા છે, તમને લાગે છે કે તમે અહીંયા હજુ સંપૂર્ણ નથી, અહીંયા જો તમારામાં કમી છે, તમારે પોતાની જાતને બદલવાની જરૂર છે. નહીં તો તમે પણ ફરોશી છો, હું પણ ફરોશી છું. કે 12મો પોઈન્ટ અને આજને માટે છેલ્લો પોઈન્ટ કે આપણે સમજીએ, ફરોશીઓ જે બોલે છે અને પ્રચાર કરે છે તે કરતા નથી.
પરોશીઓ કેવા છે? જે બોલે છે ને પ્રચાર કરે છે એનું આજ્ઞા પાલન તેઓ પોતે જ કરતા નથી. માથી 23:2 અને 3. માથી લખેલી સુવાર્તા 23મો અધ્યાય 2 ને 3 કલમ. શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે, માટે જે કંઈ તેઓ તમને ફરમાવે તે કરો તથા પાળો. પણ જેઓના કામ જે તમે જુઓ છો એ લોકો કરે છે, બરાબર છે, પણ કરતા નથી, એ પ્રમાણે ન કરો. મીન્સ કે એ લોકો જે કામ કરે છે તમે ના કરો, એ લોકો જે કહે છે એ કરો. ફરોશીઓ મૂસાની ગાદી પર બેસે છે એટલે જાણે કે ભાઈ એ લોકો પાસે ડિગ્રી છે, સ્નાતક છે, એક પ્રકારનું સાચું જ્ઞાન હતું, જાણે બાઇબલ કોલેજ કરેલી હતી, બરાબર છે, બધું સાચું શીખવતા પણ હતા. પણ જે શીખવતા હતા એનો એક્ઝામ્પલ એ લોકોના જીવનમાં નહોતો, એનું મોડેલ એમના જીવનમાં નહોતું. આપણે એ સમજવું જરૂરી છે કે આપણે જે શીખવીએ છીએ એ પ્રમાણે જીવવું આપણી જવાબદારી છે. તમે કંઈક બોલો છો, પણ બોલ્યા પછી જો તમે કરતા નથી તો તમે ફરોશી છો. તમે જે શિક્ષણ આપો છો, તમે જે વાતો કહો છો પોતાના બાળકને, પોતાના કુટુંબને, પોતાના બાળકોના બાળકોને, પણ એવું જીવન જીવતા નથી તો તમે ફરોશી જ છો. જેમ કે જ્ઞાન જે છે, સમજો જ્ઞાન એ ઉપયોગી છે, પણ એની સાથે સાથે એ ખતરનાક પણ છે. સમજાવું કઈ રીતે? જ્ઞાન જે છે કેવું છે? એ ખાવાનું ખાવા જેવી બાબત છે, અને આજ્ઞા પાલન એ પચાવવા જેવી બાબત છે. તમારી પાસે બહુ બધું જ્ઞાન હશે, પણ જેટલું તમારું આજ્ઞા પાલન છે એટલું જ કામનું છે. તમે બહુ બધું ખાઓ, પણ જે પચે જ કામનું છે, બાકી બધું તો નીકળી જશે. જે ડાયજેસ્ટ જ નહીં થાય એ બધું તો નીકળી જવાનું. તો જેટલું ખાવાનું તમે ખાવ છો એ મહત્વનું નથી, જેટલું તમારું શરીર પચાવે છે અને પચાવીને એને લોહીમાં બદલે છે એટલું જ તમારા શરીરને કામ લાગે છે. એવી રીતે તમે બહુ બધા ભાષણ સાંભળો, 10 ભાષણ સાંભળો, પણ જો તમે બે જ બાબતો જીવનમાં ઉતારી તો બસ એ બે બાબતો જ તમારા કામની છે. બાકી તો બધું આવીને ગયું. દિમાગમાં મેસેજોના મેસેજ ભરેલા હોય એનો કોઈ અર્થ નથી. જો આપણે 1 કિલો ખાઈએ છીએ, પણ આપણી હોજરી જો 100 ગ્રામ જ પચાવે છે તો 100 ગ્રામ જ આપણા શરીર માટે કામનું છે, બાકીનું 900 ગ્રામ તો નીકળી જ જવાનું છે. હવે સમજો, હું શું સમજાવવા માંગુ છું? તમે ખાવાનું ખાવ છો, પણ જે ખાવાનું નથી પચતું એ શું થાય છે ખબર? એ પછી શરીરની અંદર સડે છે. ત્યારે પણ તમે કોઈ ખોરાક ખાવ છો અને તમે ખોરાક ખાધો એમાંથી જે પચ્યું એ ઠીક, પણ જે ના પચ્યો તો એમાં ફૂડ પોઈઝનિંગ થાય, પછી બધું સડે, અને સડે એટલે પછી શું? બીમારી આવે, તાવ આવે, વોમિટ આવે, ડાયરિયા થાય. કેમ? જે તમે ખાધું એને તમે પચાવ્યું નહીં, તો એને કારણે શરીરમાં રોગ આવ્યો. એવી જ રીતે સમજો, તમે બાઇબલનું જે જ્ઞાન લો છો, પણ જ્ઞાન લીધા પછી આજ્ઞા પાલન કરતા નથી, તો એ આત્મિક જીવનમાં બીમારી લાવે છે. એટલે જેટલું પણ તમે વધારે સાંભળો છો, તો પછી તમે જવાબદાર છો એ બધું કરવા માટે પણ ફરોશીઓ કેવા હતા? બોલતા હતા, પ્રચાર કરતા હતા, પ્રચાર સાંભળતા હતા, પણ આજ્ઞા પાલન કરતા નહોતા. હું તમને પણ આજે આ શિક્ષણ આપવા માંગુ છું કે તમારા જીવનમાં એક સિદ્ધાંત રાખો, જે પણ સાંભળો એ બધું આપણે પાળવાનું છે. અને જો તમારી પાસે જ્ઞાન છે પણ આજ્ઞા પાલન નથી, તો તમે આત્મિક રીતે બીમાર થઈ જશો. મેં તમને કીધું, તમે જે ખાશો પણ જો પચશે નહીં ને, તો શરીરની અંદર બધું સડવા માંડશે ને પછી બીમારી આવશે. જેટલું ખાવ બધું પચાવવું પડશે, જેટલું સાંભળો એ બધું આજ્ઞા પાલનમાં લાવવું પડશે. ફરોશીઓ પ્રચાર કરતા હતા, પણ આજ્ઞા પાલન કરતા નહોતા. તમને ખબર છે, જ્યારે કોઈક વ્યક્તિ હોય એને ખાવાનું ખાધું, એ બધું ખાવાનું ખાધું પણ પચ્યું નહીં એના શરીરમાં, પછી એ વોમિટ કરે, અને વોમિટ જ્યારે કોઈને થાય ને, તો પછી બહુ દુર્ગંધ મારે.
એ જ રીતે સમજો કોઈ વ્યક્તિ છે જેનામાં જ્ઞાન બહુ છે પણ આજ્ઞા પાલન નથી ને, તો એવો વ્યક્તિ પછી દુર્ગંધ મારે છે. તમને ખબર પડે કે આની પાસે જ્ઞાન બહુ છે પણ એનું જીવન એ નમૂનારૂપ જીવન નથી. જ્ઞાન 100% હશે પણ એમાંથી માત્ર 10 કે 20% જ એના જીવનમાં નમૂનો છે. ગુસ્સા પર નિયંત્રણ નથી, પ્રેમ એના જીવનમાં નથી, દેવનું માલિકીપણું જીવનમાં નથી, સ્વાર્થ જીવનમાં ભરેલો છે, અંદરથી કડવો છે, બીજાનું હિત જોઈ શકતો નથી, બરાબર છે, સારામાં સારી બાબતો દબાવીને બેઠેલો છે. તો કેવો છે એ વ્યક્તિ તમને એવો લાગે પણ એકચ્યુઅલી તમે નજીક જઈને જોડે વાત કરશો તો આત્મિક રીતે દુર્ગંધ મારતો હશે. કે તો છેલ્લો પોઈન્ટ મેં તમને શું કીધું કે ફરોશીઓ જે બોલે છે ને પ્રચાર કરે છે એ પ્રમાણે કરતા નથી. આપણે પણ કોઈકને કહીએ ચાલો હું તારા માટે પ્રાર્થના કરીશ પણ નથી કરતા, તો પછી આપણે ફરોશી બની શકીએ છીએ. સારું ભાઈ હું તારા માટે આ કરીશ પણ આપણે નથી કરતા, આપણે ફરોશીઓ બની શકીએ છીએ. સાહેબ આ દિવસે હું તની મુલાકાત લેવા આવીશ પણ નથી આવતા, આપણે ફરોશી બની શકીએ. અને આવું રેગ્યુલર જો આપણે કરીએ છીએ, આજ આપણી જીવનશૈલી છે, તો પછી આપણે ચેતવાની જરૂર છે. ઓકે, અહીંયા સુધી રાખીએ. જ્યારે આવતા વખતે મળીશું હજુ વધારે મુદ્દાઓ શીખીશું. ઓકે, હજુ વધારે પોઈન્ટ્સ છે. કે આપણો વિષય છે શું આપણે ફરોશી તો નથી ને, શું આપણામાં ફરોશીપણું છે, આપણે ચેક કરવાની જરૂર છે. જેટલા પણ પોઈન્ટ કીધા એ બધા પોઈન્ટનું મૂલ્યાંકન કરતા જાઓ. હું માનું છું કે તમારા જીવનમાં 1 કે 2 કે 3 પોઈન્ટ તો હશે જ જ્યાં તમારે બદલવાની જરૂર હશે. ઓકે, બહુ જ મહત્વના પ્રીચિંગ્સ છે. ઓકે, આવો પ્રાર્થના કરીએ. પ્રભુ તમારી પાસે આવીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. અમારી એ જ પ્રાર્થના છે અમારા જીવનમાં જે કોઈ કમી ઘટી છે પ્રભુ ને દૂર કરવા અમારી સહાય કરો. પ્રભુ અમને કૃપા આપો પાપને ના કહેવા માટે, પાપની ઉપર જીવવા માટે અમને બળ આપો. સગળા તમારા હાથમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુ તમારા નામમાં માંગીએ છીએ.